રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટ જિલ્લા પંચાયતનું સ્થળાંતર અને જૂની કોર્ટ બિલ્ડિંગ સફાઈ બાબતે લખલૂટ ખર્ચ દેખાડ્યો છે। ત્યારે ગુજરાત ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરી સમગ્ર કૌભાંડ બહાર લાવવામાં આવ્યું છે। જો કે પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન, ચેરમેન પીજી ક્યારા જવાબો આપી શક્યા ન હતા। કૌભાંડ પર પડદો નાખવાનું કામ કરી રહ્યા છે। તપાસ કરવામાં આવશે તેવો કક્કો ઘૂંટી રહ્યા છે। ઇલેક્ટ્રિક કામકાજ માટે 14 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે। સામાન્ય મેન્ટેનન્સ માટે લાખો રૂપિયાનો ખર્ચ દેખાડ્યો છે। એસી સ્થળાંતર માટે તેમજ રિપેરિંગ માટે 22 લાખ થયા છે। મંજૂરી વગર 22 લાખ રૂપિયા સ્વભંડોળમાંથી ચૂકવી દેવાયા છે। એલ્યુમિનિયમ સેક્શન 6.55 લાખ ખર્ચ દેખાડવામાં આવ્યો છે। પદાધિકારીઓની 2 લાખ બહાર કલર કરાયો તેનો 2.26 લાખ ખર્ચ દેખાડ્યો છે। ખર્ચ ન થાય પરંતુ આપણો વિષય નથી તેમ જણાવ્યું હતું। 30 દિવસના તપાસ કરી જવાબ આપવામાં આવશે તેમ જણાવ્યું। પ્લમ્બિંગ કામ, વોટરપ્રૂફ, પછી એસી, પછી સોલાર પેનલ, પેવર બ્લોક અને સાફ સફાઈ, રિપેરિંગ આ બધાના ખર્ચમાં 84 લાખનું થયું છે। આખું ક્લિયર જ છે ભાઈ, આખું કમ્પ્લીટ એક રૂપિયો કેટલા ક્યાં રૂપિયો વપરાણો પ્લમ્બિંગમાં, પછી સાફ સફાઈમાં, પછી પેવર બ્લોકમાં આખો લીથો તૈયાર કરેલો છે કે કેટલા ક્યાં રૂપિયા વપરાણાય। રાજકોટ જિલ્લા પંચાયતની કૌભાંડ છે બહાર આવ્યું છે। ગુજરાત ન્યૂઝ દ્વારા અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કે આ જે કૌભાંડ છે બહાર આવ્યું છે। આપણે કારોબારી સમિતિના જે ચેરમેન છે આપણે તેમની સાથે વાત કરીએ। શું કહેશો ખાસ કરીને કૌભાંડ જે બહાર આવ્યું છે, ગુજરાત ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, ખાસ કેટલો ખર્ચ દેખાડવામાં આવ્યો છે? સામાન્ય રીતે 84 લાખ રૂપિયાનો જે ખર્ચો થયો છે, બરાબર છે, ખર્ચ બતાવવામાં આવ્યો છે અધિકારીઓ દ્વારા કે સ્થળાંતરનો ખર્ચ 84 લાખ રૂપિયાનો થયો છે। આક્ષેપો થયા છે પણ આપણે એમ કેમ કહી શકીએ કે ખોટું જ થયું છે એવું નથી કહી શકતા, કારણ કે એની આક્ષેપો થયા છે એટલે અમે એની તટસ્થ રીતે તપાસ કરાવશું। ઉચ્ચ અધિકારીને મૂકી એની તપાસ કરાવડાવી અને જે કાંઈ ખોટું થયું છે એને બહાર લઈ આવશું। પેમેન્ટ અમે એને ચૂકવું નથી, પેમેન્ટ એમનું બાકી છે એટલે એવો કોઈ પ્રશ્ન નથી રિકવરી કરવાનો, એટલું પેમેન્ટ જ એનું કપાઈ જાય અને જે અધિકારીએ ખોટા બિલ મૂક્યા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહીને પગલાં લેવા છે। કેટલું ટોટલ બિલ કેટલું છે અને કેટલું ચૂકવણું થયું છે? 22 લાખ રૂપિયાનું ચૂકવણું કર્યું છે। 84 લાખ રૂપિયાના ખર્ચ એને બતાડ્યું છે, એમાંથી બાકીના 67 લાખ રૂપિયા ચૂકવવાના જે બાકી છે એની તપાસ કરાવ્યા સિવાય પેમેન્ટ કરવાનું નથી। પેમેન્ટ ના પાડી દીધી, સ્ટોપ પેમેન્ટ કરી દેવાનું છે। તમને લાગે છે કંઈક ખોટું થયું છે? ખોટું થયું છે તો બહાર કાઢશું જ। તમે જો એટલી મહેનત કરતા હોય પ્રજા માટેની તો અમારે તો કરવી જ જોઈએ। અમે ન કરીએ તો અમે તો હલકટ કહેવાય, જો અમે ન કરીએ તો કરવી જ જોઈએ। અધિકારીઓ ઉપર પગલાં લેવા છે? હા, લેવાના જ। ખોટું થયું એટલે બધાય પગલાં લેવાના, હું જાતે લેવડાવીશ। સ્થળાંતર માટે 12 લાખ રૂપિયા, સાફ સફાઈના બીજા 12 લાખ રૂપિયા, આવો ખર્ચ જે હવે ખોટું એક વસ્તુ હવે સમજી લ્યો કે મેં કામ નથી કરાવ્યું એટલે હું કહી ન શકું, પણ તમે જે કાંઈક વ્યક્ત કર્યું છે તો હું એવું નથી કહેતો કંઈક ખોટું હોય એવું। તમે ચેરમેન છો, જવાબ આપવામાં આવ્યો છે તમારી સામે, પ્રમુખની સામે, ડીડીઓની સામે, તેમ છતાં પણ જવાબ આપી દેવામાં આવ્યો છે આટલો ખર્ચ દેખાડો, તો હજી તમે એમ કહો છો કે અમારા ધ્યાન ઉપર નથી? જો ખર્ચ છે ને એ બધું જ્યારે માની લ્યો કે હવે મોટું ચૂકવણું હોય ને બાકી હોય ત્યારે મારી પાસે આવે, તાલે તો મારી પાસે ન હોતું, એ મારી ભૂલ છે, હાલો ને હું સ્વીકારું છું, એમાં ના નથી પડતો કે જ્યારે ત્યાં જે તે વખતે માહિતી આપી બોર્ડની અંદર ત્યારે જ એની તપાસ કરવી જોઈએ। 30 દિવસની અંદર તપાસ, 30 દિવસની અંદર આની તપાસ થાય ને એવું હું કરાવડાવું છું। 30 દિવસની અંદર તપાસ થશે તેવું કરાવશે તેવું કહી શકાય કે જે ચેરમેન છે તેઓ કહી રહ્યા છે। અને ખાસ કરીને કહી શકાય કે સ્થળાંતર અને સાફ સફાઈના નામે 84 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। કહી શકાય કે એજન્સીને 22 લાખ રૂપિયા ચૂકવી પણ દેવામાં આવ્યા છે અને હવે કહી શકાય કે તપાસ છે તે કરવામાં આવશે। ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ કહી શકાય કે હવે જે સત્તાધીશો છે તેઓ જાગ્યા છે અને તેમના દ્વારા હવે તપાસ કરવામાં આવશે અને 30 દિવસની અંદર આનું રિઝલ્ટ લાવવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી રહી છે। રાજકોટ જિલ્લા પંચાયત કચેરી અંદર કહી શકાય કે સ્થળાંતર અને સાફ સફાઈના નામે મસ્ત મોટો ખર્ચ છે તે કરવામાં આવ્યો છે। પ્રસાદ અધિકારી સર, આપનું નામ જણાવજો। SR પટેલ, કાર્યપાલક ઇજનેર ઇન્ચાર્જ। ખાસ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે? 84 લાખના અત્યારે તો બિલ રજૂ થયા છે, જેમાંથી 22 લાખનું પેમેન્ટ કરેલ છે, બાકીના હજુ પેમેન્ટ કરેલ નથી। એની અંદર પદાધિકારીના જે ચેમ્બરો બનાવવાની, અધિકારીઓની ચેમ્બર બનાવવાની, પ્લમ્બિંગનું, ત્યાંથી સામાન શિફ્ટ કરવાનું, ઇલેક્ટ્રિફિકેશનનું, કોમ્પ્યુટરો ફિટ કરવાના, એ બધાનો ખર્ચો લાગે છે કે સ્થળાંતર માટે, સાફ સફાઈ માટે 84 લાખ જેવો મસ્ત મોટો ખર્ચ થવો જોઈએ એમ? જે તે વખતે સ્થળાંતર થયેલ હતી, હું તો હમણાં 1 મહિનાથી અહીંયા આવ્યો છું, એટલે જે તે વખતના બિલો રજૂ થયેલા છે એની ચકાસણી થઈ આગળની કાર્યવાહી પેમેન્ટ માટે રજૂ થશે। માનો કે આપ 1 મહિના પહેલા આવ્યો છો, પણ આપને લાગે છે કે આટલો 84 લાખનો ખર્ચ થવો જોઈએ એમ? બિલો રજૂ કર્યા છે એની તપાસ થઈ હતી પછી ખબર પડશે।
કયા કયા મુદ્દાઓને લઈને તપાસ હાથ ધરવામાં આવશે? ખાસ કરીને એજન્સીને કોઈ અત્યાર સુધી કેટલું પેમેન્ટ છે ચૂકવવામાં આવ્યું છે? એજન્સીને અત્યાર સુધી 22 લાખનું જ પેમેન્ટ કરવામાં આવેલ છે. એ 22 લાખ રૂપિયા જે ચૂકવણી તો એને લઈને તપાસ કરવામાં આવશે? એમાં પણ તપાસ થશે, જેથી જો એમાં પણ વધારે કરવામાં આવ્યો તો એમાંથી પણ એનો બાદ કરવામાં આવશે. અને હાલ અત્યારે કહી શકાય કે અધિકારીઓ છે તેઓ અહીં છે ને કે 84 લાખ જેવો જે ખર્ચ છે તે ચૂકવી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને કહી શકાય કે તેઓ કહી રહ્યા છે તેઓ હજી 1 મહિના પહેલા આવ્યા છે એટલે તેઓ તપાસ કરાવશે. દર વખતે કહી શકાય કે તપાસનું ડિંડક છે તે આખી દેવામાં આવે છે, પરંતુ કૌભાંડો જે થતા રહે છે ને આ વખતે પણ કહી શકાય કે મસ્ત મોટું કૌભાંડ રાજકોટ જિલ્લા પંચાયત કચેરીની અંદર આચરવામાં આવ્યું છે. કેમેરા પર્સન દિવ્યરાજ વ્યાસ સાથે દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.